વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનો આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરીશું. અહીંયા તમે જુઓ કે આ પણ એક નવો કોન્સેપ્ટ છે. શરૂઆતમાં આપણે બે જ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની વાત કરીશું અને એ જ કોન્સેપ્ટ આપણે એક બે થી વધારે વિદ્યુતભારોનું બનેલું તંત્ર હોય તો એના માટે આપણે લાગુ પાડીશું. આનો ઉપયોગ આપણે એમસીક્યુમાં ખૂબ જ વધારે પ્રમાણમાં કરીએ છીએ. સાથે સાથે આગળની થિયરીઓમાં પણ આ કોન્સેપ્ટનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. છે સિમ્પલ, પણ એકવાર સમજી લેવું એ આપણા માટે જરૂરી છે. તો ધારો કે આપણી પાસે અહીંયા એક Q1 વિદ્યુતભાર છે, બરાબર. હવે Q1 વિદ્યુતભાર હોય, કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર Q હોય, તો એનાથી R અંતરે આવેલા બિંદુએ, ધારો કે આપણે P બિંદુ કહીએ, તો ત્યાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે તારવી ગયા છે કે V ઇક્વલ્સ ટુ શું થાય કે Q અપોન R. જો અહીંયા Q1 વિદ્યુતભાર કહીએ તો અહીંયા V કે Q1 અપોન R થાય. તો એનો મતલબ અહીંયા ધારો કે P બિંદુ આપણે અહીંયા લઈએ તો ત્યાં વિદ્યુત સ્થિતિમાનની કિંમત કેટલી થાય? તો અહીંયા આપણે એમ કહી શકીએ કે Q1 વિદ્યુતભારથી R અંતરે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અથવા સ્થિતિમાન એને આપણે કહીએ V1 ઇક્વલ્સ ટુ KQ1 અપોન R1 છે. ચલો, ક્લિયર? જે આપણે જાણીએ છીએ. હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પણ આપણે સમજ્યા હતા, જેમાં આપણે એવું જોઈ ગયા હતા કે 1 કુલમ ધન વિદ્યુતભારને, આ બેઝિક વ્યાખ્યા ખૂબ જ અગત્યની છે, જેનાથી લગભગ બધા જ કોન્સેપ્ટ આપણે સમજી શકીએ છીએ. તો 1 કુલમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, અને એ કાર્યને આપણે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. અને એ કાર્ય શેમાં સંગ્રહાય છે? તો આપણે પણ એ બધી ડિટેલમાં ચર્ચા કરી ગયા છે કે એ કાર્યનું રૂપાંતરણ શેમાં થાય છે? સ્થિતિ ઉર્જામાં. એટલે કે 1 કુલમ ધન વિદ્યુતભારને જ્યારે તમે અહીંયા લાવો તો જે આપણે બહારથી કાર્ય કરવું પડે, કારણ કે આ પણ ધન છે અને આ પણ ધન છે, તો અપાકર્ષણ બળ લાગતું હોય તો આપણે બહારથી કાર્ય કરવું પડે. બહારથી કાર્ય આપણે કરીએ તો તેવા સંજોગોની અંદર જે કઈ કાર્ય આપણે કરીએ છીએ તેનું રૂપાંતરણ શેમાં થાય છે? સ્થિતિ ઉર્જામાં થાય છે. તો બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે 1 કુલમ ધન વિદ્યુતભારને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય એ જ 1 કુલમ ધન વિદ્યુતભારની તે બિંદુએ સ્થિતિ ઉર્જા છે, અને તેને તો આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ, જે આપણે આખું કાર્ય શોધ્યું છે બિંદુવત વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાન થિયરીમાં. તો એવું કહી શકાય કે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો અર્થ એ થાય કે 1 કુલમ ધન વિદ્યુતભારનું P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે 1 કુલમ ધન વિદ્યુતભારની P બિંદુએ સ્થિતિ ઉર્જા, બરાબર. તો આ રીતે આપણે ત્રિરાશિ મૂકીએ કે P બિંદુએ 1 કુલમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા, તો એ સ્થિતિ ઉર્જા એના બરાબર અહીંયા V1 ઇક્વલ્સ ટુ KQ1 અપોન R1. તો હવે મારે P બિંદુએ ધારો કે મારે Q2 વિદ્યુતભાર મૂકવો છે, બરાબર. તો Q2 વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કેટલી? તો ત્રિરાશિ મૂકી શકાય કે 1 કુલમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા આટલી, તો Q2 વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કેટલી? તો આપણે અહીંયા એમ કહી શકીએ કે P બિંદુએ Q2 કુલમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા, એ સ્થિતિ ઉર્જા બરાબર કેટલી? હવે Q2 કુલમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાનો અર્થ આપણે એવો પણ કહી શકીએ કે Q2 કુલમને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય.
ખબર પડી? પણ તમને એમ થાય કે તો પછી Q2 વિદ્યુત ભારને આપણે છેક અનંત અંતરે લઈ જવાનો અને ત્યાંથી પાછો P બિંદુએ લાવવાનો, તે તો કેટલું અઘરું થાય. પણ આપણે જાણીએ છીએ કે જે કઈ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે એ તેના માર્ગ ઉપર આધારિત નથી. એટલા માટે આપણે એને અનંત અંતરે લઈ જવાની જગ્યાએ જો હું માત્ર ગમે ત્યાંથી અહીંયા લાવી અને અહીંયા મૂકી દઉં તો પણ તે બિંદુએ Q2 કુલમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા એ સમાન જ રહે, અથવા એમાં કોઈ ફરક પડે નહીં. કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવું બળ છે? સંરક્ષી બળ છે. એટલે આપણે અનંત અંતરે જવાની જરૂર નથી. હા, એ વાત સાચી કે જો તમે અહીંયા લાવો તો જે કઈ સ્થિતિ ઉર્જા અહીંયા મળે એટલી સ્થિતિ ઉર્જા એની પાસે હોય. અને તમે જુઓ કે Q2 ધન વિદ્યુતભારને જો તમે છોડી દો તો શું થાય? Q1 ને ધારો કે ફિક્સ રાખીએ તો આના ઉપર અપાકર્ષણ બળ લાગે એટલે ધીરે 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 પાછો ક્યાં જતો રહે? અનંત અંતરે જતો રહે. તો એનો મતલબ એમ થયો કે અહીંયા એની જે કઈ સ્થિતિ ઉર્જા છે એ એને અનંત અંતરેથી Q2 વિદ્યુતભારને P બિંદુએ લાવવા માટેની જ શું છે? સ્થિતિ ઉર્જા છે. ધ્યાનથી સમજો આ ચેપ્ટરના બધા કોન્સેપ્ટ. તો એ સ્થિતિ ઉર્જા એ અનંત અંતરની સાપેક્ષે ઓટોમેટિક થઈ જાય. કોઈ કે કેમ એવું અનંત અંતરેથી? કારણ કે આપણે તો અનંત અંતરે લઈ જ નથી જતા. તો પછી એવું તમે કઈ રીતે કહી શકો કે અનંત અંતરેથી Q2 વિદ્યુતભારને આ બિંદુએ લાવવો છે અને એના માટે કરવું પડતું કાર્ય? તો તમે એને છોડી દો. એને છોડી દો એટલે વિદ્યુતીય બળની અવધિ તો કેવી છે? અનંત. તો આને ફિક્સ રાખીએ તો અપાકર્ષણ બળના કારણે એ ધીરે 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 જો કોઈ વચ્ચે અવરોધ ના આવે તો અનંત અંતરે જતો રહેશે. તો માટે આપણે કહી શકીએ કે અહીંયા Q2 વિદ્યુતભારની એ સ્થિતિ ઉર્જા એટલે કે તેને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય, અને એ કાર્ય તેની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહાય, ભલે આપણે એને અનંત અંતરેથી નથી લાવતા તો પણ. કારણ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે અને આગળ જે સમજૂતી આપી એ પ્રમાણે. તો એની સ્થિતિ ઉર્જા કેટલી? તો ઓલરેડી આપણે જાણીએ છીએ કે 1 કુલમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા આપણે સંકલન કરી અને શોધેલી છે કે KQ1/R1. તો Q2 કુલમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કેટલી? તો માટે આપણે એમ કહી શકીએ કે Q2 કુલમ ધન વિદ્યુતભારની એ P બિંદુએ સ્થિતિ ઉર્જા જો આપણે લઈએ તો એ અહીંયા Q2 × V1 થાય. Q2 ઉપર જાય, 1 કુલમ નીચે આવે, Q2 નો ગુણાકાર શું થાય? V1 સાથે. તો એ Q2 × શું થશે? V1 થશે. અને V1 કેટલા છે? તો અહીંયા આપણે કહી શકીએ કે આને ધારો કે Q2 × V1. તો માટે હવે આના બરાબર આપણે એમ લખી શકીએ કે Q2 × V1, જેને આપણે આ રીતે લઈશું U12. શું લઈશું? U12. તો અહીંયા આપણે આમ લખી શકીએ કે U12 એના બરાબર Q2 × V1. પણ V1 કેટલા છે? તો KQ1/R1. તો અહીંયા એ કિંમત મૂકીએ તો Q2 × KQ1, અને ધારો કે એ બંને વચ્ચેનું અંતર એ આપણે લઈ લઈએ R12. એટલે Q1 અને Q2 વચ્ચેનું અંતર હવે ધારો કે આપણે શું લઈ લઈએ? R12. તો અહીંયા પણ શું અંતર થઈ જાય? R12. ક્લિયર? અહીંયા પણ શું અંતર થઈ જાય? R12. ઓકે. તો R1 ની જગ્યાએ ખાલી R12 લીધું. તો અહીંયા આપણી પાસે Q2 વિદ્યુતભારની P બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો અહીંયા Q2 વિદ્યુતભારની એ P બિંદુએ સ્થિતિ ઉર્જા એ U12 = અહીંયા રીઅરેન્જ કરીએ તો KQ1Q2 / શું થાય? R12. પણ અહીંયા આ રીતે આપણે આ Q1 અને Q2 વિદ્યુતભારો વચ્ચેની સ્થિતિ ઉર્જા છે એનું સૂત્ર મેળવી શકીએ. એટલે ઘણીવાર અહીંયા ઘણા ભૂલ શું કરે છે કે જ્યારે Q1 અને Q2 વિદ્યુતભારો આપેલા હોય, એમની વચ્ચેનું અંતર આપ્યું હોય,
તો કે ભાઈ સ્થિતિ ઉર્જા કેટલી, તો કે Q1 Q2 અપોન R² ભૂલથી કરી દે, પણ એ રીતે R² નહીં આવે, માત્ર શું આવશે કે Q1 Q2 અપોન R12. હવે પ્રશ્ન એ થાય કે અહીંયા મેં U12 કેમ લીધું, તો જેને આપણે Q2 વિદ્યુત ભારની જ માત્ર સ્થિતિ ઉર્જા કહીએ છીએ, એ ખરેખર તો એવું છે કે સમગ્ર તંત્રની છે, એટલે કે Q1 અને Q2 વિદ્યુત ભારોના બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા છે, માત્ર Q2 વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા છે નહીં. એ જ પ્રમાણે જયારે આપણે વિદ્યુત સ્થિતિમાનને વ્યાખ્યાયિત કરીએ છીએ અને એમ કહીએ છીએ કે 1 કુલમ વિદ્યુત ભારની P બિંદુએ સ્થિતિ ઉર્જા, તો એ માત્ર 1 કુલમની સ્થિતિ ઉર્જા નથી, પણ 1 કુલમ અને Q1 બંનેના તંત્રની સ્થિતિ ઉર્જા છે. હવે તમને અંદર કેમ તમે એવું કહો છો કે તંત્રની સ્થિતિ ઉર્જા આપણે સીધું માની લેવાનું, તો કે ના, એનું પણ કારણ છે. તમે જુઓ કે જો તમે Q1 અને આ 1 કુલમ છે, હવે Q1 અને 1 કુલમ માંથી અથવા તો Q1 અને અહીંયા Q2 મૂકી દીધો, જો તમે Q1 ને લઈ લો તો હંમેશા કોઈ પણની ગેરહાજરીમાં આપણને એનું મહત્વ સમજાય છે, એ આપણો વ્યવહારિક અનુભવ છે. તો અહીંયા Q1 છે એને આપણે લઈ લઈએ તો શું આની પાસે સ્થિતિ ઉર્જા રહે? ના. એ જ પ્રમાણે જો તમે Q2 વિદ્યુત ભાર અહીંયા મૂકો જ નહીં તો સ્થિતિ ઉર્જાનું અસ્તિત્વ રહે? ના. તો એટલા માટે જે કંઈ આપણે એમ કહીએ છીએ કે ભાઈ 1 કુલમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, તો એનો મતલબ એ Q1 અને Q2 ના બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા છે. અને માટે અહીંયા મેં શું શબ્દ વાપર્યો છે અથવા તો શું નોટેશન વાપર્યું છે? U12 પહેલેથી જ. બરાબર? તો માટે આપણે એમ કહી શકીએ કે Q1 અને Q2 ના તંત્રની સ્થિતિ ઉર્જા, તો એ સ્થિતિ ઉર્જા જેને આપણે કહીએ છીએ U12, એના બરાબર અહીંયા K Q1 Q2 ડિવાઇડેડ બાય R12. તો આ આપણા માટે અગત્યનું છે. ચલો હવે ચોપડીમાં જે આપ્યું છે એનું પણ થોડીક હું તમને સમજૂતી આપું. એમાં એવું કીધું છે કે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી આ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય તેને આ તંત્રની સ્થિતિ ઉર્જા કહે છે. પછી પાછું એવું લખ્યું છે કે જો Q2 અહીંયા હોત અને Q1 ને જો મારે અનંત અંતરેથી અહીંયા લાવ્યો હોત તો પણ તંત્રની સ્થિતિ ઉર્જા એટલી જ થાય, તો સ્વાભાવિક છે કે એ પણ એટલી જ થાય. તો એવી વાત એ રીતે રજૂ કરી છે. હવે અહીંયા ઇનશોર્ટ તમારા મગજમાં એટલી વાત ક્લિયર થવી જોઈએ કે જો તમારી પાસે બે વિદ્યુત ભારો Q1 અને Q2 છે, અહીંયા આપણે શું લીધેલા છે? Q1 અને Q2 બંને ધન લીધેલા છે, એટલે Q1 અને Q2 બંને ગ્રેટર દેન શું છે? 0. અને માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શું આવે છે? ધન આવે છે. હવે જો ધારો કે Q1 ધન હોય અને Q2 ઋણ હોય તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઋણ આવશે. પણ ધન ઋણ તો સમજીએ તો બરાબર છે, પણ એ શું કહેવા માંગે છે એ સમજવાની જરૂર છે વધારે. તો જો તમારી પાસે એ Q1 ગ્રેટર દેન 0 હોય અને Q2 લેસ દેન 0 હોય, અથવા તો ગમે તે એક લેસ દેન 0 હોઈ શકે, તો આપણે Q1 Q2 લેસ દેન 0 લખીએ, એટલે એનો મતલબ ક્યાં તો Q1 એ માઇનસ હશે, ક્યાં તો Q2 માઇનસ હશે, તો જ બંનેનો ગુણાકાર શું આવે? એ લેસ દેન 0 આવે. એટલે કોઈ પણ હોઈ શકે. તો જો Q1 Q2 લેસ દેન 0, તો એનો મતલબ એ થયો કે ક્યાં તો Q1 લેસ દેન 0 અથવા તો Q2 લેસ દેન 0. બંને પાછા ઋણ ના હોય. જો બંને માઇનસ હોય તો પાછું અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થાય. તો પાછી સ્થિતિ ઉર્જાની કિંમત છે એ કેવી આવશે? પ્લસ જ આવશે. તો જો Q1 Q2 લેસ દેન 0 હોય, એટલે કે એક ધન હોય અને એક ઋણ હોય, એક પ્લસ હોય એક માઇનસ હોય, તો સ્થિતિ ઉર્જા છે એ U12 ઇક્વલ્સ ટુ માઇનસ ઓફ K Q1 Q2 અપોન R12 થાય. એટલે કે સ્થિતિ ઉર્જાની કિંમત છે એ આપણને શું મળે છે? ઋણ મળે છે. જ્યારે આ કિસ્સામાં અહીંયા બંને ધન હોય તો એ આપણા માટે અહીંયા શું મળે છે? ધન મળે છે. હવે ઋણનો અર્થ શું સમજવો અહીંયા? તો જો ધન સ્થિતિ ઉર્જા છે એટલે એનો મતલબ બંને વચ્ચે અપાકર્ષી બળ છે. જો તમે એને છોડી દો તો એ ત્યાં જતો રહે. અથવા એમ કહી શકાય કે Q2 વિદ્યુત ભારને અહીંયા લાવવો હોય તો મારે સતત વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં શું કરવું પડે? કાર્ય કરવું પડે.
અને એ કાર્યને આપણે ધન કાર્ય કર્યું. પણ જો આ Q2 ઋણ હોય તો તમે અનંત અંતરે મૂકો, સમજજો આ બરાબર. અનંત અંતરે જો તમે ઋણ વિદ્યુતભારને Q2 ને મૂકો તો એના ઉપર લાગતું બળ એ કંઈક તો હોય. આપણને ખબર છે કે કુલંબ બળની અવધિ છે એ અનંત છે, k q1 q2 upon r². તો r ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, તો f ટેન્ડ્સ ટુ શું થશે? 0. આ કોન્સેપ્ટ બધા ધ્યાનથી સમજજો, કારણ કે એ ક્યાંય ચોપડીમાં બહુ આપેલા વિસ્તૃત કોક જ જગ્યાએ હશે, કોક રેફરન્સ બુકમાં જુઓ તો r ટેન્ડ્સ ટુ જેમ ઇન્ફિનિટી થાય એમ f ટેન્ડ્સ ટુ 0. તો અહીંયાથી જો તમે એને મુક્ત કરી દો Q2 ને, તો એ શું થશે? અપાકર્ષી બળ તો આકર્ષી બળ તો લાગશે, તો એના કારણે ઓટોમેટિક અનંત અંતરેથી ક્યાં આવી જશે? Q2 ઉપર આવી જશે અથવા P બિંદુ પર આવી જશે. એના માટે આપણે કોઈ કાર્ય કરવું પડશે નહીં. તો પછી તમને એમ થાય કે જો એની જાતે આવી જાય છે તો એને એની સ્થિતિ ઉર્જા જે છે એવું કેમ આપણે કહીએ છીએ, અથવા એની મૂલ્ય ઋણ છે એનો મતલબ શું? તો આ કિસ્સામાં એ અહીંયા આવી જાય છે, પણ એનાથી ઊંધું વિચારવાનું કે અહીંયા Q2 ઋણ હોય અને એની સ્થિતિ ઉર્જા એટલે આ Q2 વિદ્યુતભારને P બિંદુથી અનંત અંતરે લઈ જવા માટે આપણે બહારથી કાર્ય કરવું પડે, અને એ કાર્ય એ પેલા કાર્ય કરતા ઊંધી દિશામાં થયું, અને એટલા માટે એ કાર્યને આપણે ઋણ લઈએ છીએ, અને એટલા માટે કાર્યને ઋણ લેવાથી એની સ્થિતિ ઉર્જાને આપણે ઋણ લઈએ છીએ. એટલે સ્થિતિ ઉર્જા ધન એટલે એનો મતલબ એ થયો કે 1 કુલમ ધન વિદ્યુતભારને કે Q2 કુલમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી Q2 સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય જે તેની અંદર સ્થિતિ ઉર્જામાં સંગ્રહાય છે. જ્યારે જો Q2 ઋણ હોય તો તેવા સંજોગોમાં તો અનંત અંતરે અહીંથી છોડશો એટલે ઓટોમેટિક જતો રહે. અનંત અંતરે જો તમે Q2 વિદ્યુતભારને છોડશો તો Q2 ઋણ છે, તો આકર્ષણ બળથી ઓટોમેટિક અહીંયા આવી જવાનું. તો જો સ્થિતિ ઉર્જા ઋણ છે એનો મતલબ એ થયો કે Q2 વિદ્યુતભાર છે એને માઇનસ ને આકર્ષણ બળ છે, તો આકર્ષણ બળની વિરુદ્ધમાં P બિંદુથી અનંત અંતર સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ક્લિયર? તો આ કોન્સેપ્ટ એ મગજમાં ધ્યાન રાખજો. કેવી રીતે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવ્યું? તો જો 1 કુલમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા Q1 થી P બિંદુએ અથવા R12 અંતરે V1, તો Q2 કુલમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કેટલી? તો માટે Q2 કુલમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા Q2 into V1. આપણે સમજાવ્યું એમ એ માત્ર Q2 ધન વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા નથી, પણ Q1 અને Q2 ના બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા છે, અને માટે U12 ઇક્વલ્સ ટુ શું થાય? Q1 Q2 અપોન શું થશે? R12. ક્લિયર? હવે જો એક ધન હોય અને એક ઋણ હોય તો એનો મતલબ સ્થિતિ ઉર્જાની કિંમત એ સંજોગોમાં ઋણ મળે, એટલે કે Q2 વિદ્યુતભારને P બિંદુથી અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને ઋણ સ્થિતિ ઉર્જા આપણે સમજીએ છીએ અથવા કહીએ છીએ. હવે એકદમ સિમ્પલ વાત જે અહીંયા બાકી રહી કે જો વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા લેવી હોય તો, એટલે 2 કરતા વધારે જો તમારી પાસે વિદ્યુતભારો હોય તો એની સ્થિતિ ઉર્જા આપણે કેવી રીતે શોધી શકીએ? તો એની સ્થિતિ ઉર્જા શોધવા માટે આપણે સિમ્પલ આટલી જ વાત કરવાની છે કે ધારો કે તમારી પાસે 3 વિદ્યુતભારો છે, એનાથી વધારે પણ તમે લઈ શકો, બરાબર? ધારો કે અહીંયા આપણી પાસે આ Q1 છે, અહીંયા ધારો કે Q2 છે, અહીંયા ધારો કે Q3 છે, ગમે ત્યાં મૂકો. Q1 અને Q2 વચ્ચેનું અંતર એ R12 લઈ લો, Q2 અને Q3 વચ્ચેનું અંતર એ R23 લઈ લો, અને Q1 અને Q3 વચ્ચેનું અંતર એ R13 લઈ લઈએ, બરાબર? તો અહીંયા શું થશે? આપણી પાસે જો દરેક જોડની સ્થિતિ ઉર્જા હશે, Q1 અને Q2 ની સ્થિતિ ઉર્જા, Q2 અને Q3 ની સ્થિતિ ઉર્જા, Q1 અને Q3 ની સ્થિતિ ઉર્જા. તો દરેક જોડની સ્થિતિ ઉર્જા લેવી પડે તો આ Q1, Q2 અને Q3 ના બનેલા તંત્રની શું થાય? સ્થિતિ ઉર્જા મળે. તો એમાં એક પણ રહી પણ ના જવી જોઈએ કે એક પણ રિપીટ પણ ના થવી જોઈએ. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે U12 તો એના બરાબર કે Q1 Q2 ડિવાઇડેડ બાય શું થશે? R12.
અહીંયા સરળતા ખાતર ધન લીધા છે, એકાદ ઋણ હોય તો પણ વાંધો નથી, તો માઇનસ કરી દેવાના આગળ. એ જ પ્રમાણે Q2 અને Q3 ની સ્થિતિ ઉર્જા, તો U23 તો એના બરાબર અહીંયા K Q2 Q3 ડિવાઇડેડ બાય R23, શબ્દોમાં લખવાની અહીંયા જરૂર નથી. અને U13 એટલે કે Q1 અને Q3 વિદ્યુત ભારોના બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા, તો અહીંયા K Q1 Q3 ડિવાઇડેડ બાય શું થશે R13. તો હવે કુલ સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો ત્રણેય સ્થિતિ ઉર્જાઓનો સરવાળો, એને આપણે કુલ સ્થિતિ ઉર્જા કહીએ. એમાં એકાદ ઋણ હોય તો એને ઋણ લેવાની, ત્રણેય ઋણ હોય તો પણ ઋણ લેવાની. એ પ્લસ માઇનસ નો જવાબ છે એ ફાઇનલાઇઝ હશે. પણ આપણે અહીંયા ત્રણે ધન લીધા છે. તો અહીંયા પહેલા તો એ સમજવાનું છે કે અહીંયા તંત્રની સ્થિતિ ઉર્જા એટલે જેટલી જોડો હોય વિદ્યુત ભારોની એ તમામ જોડોની સ્થિતિ ઉર્જાઓનો સરવાળો. તો U ઇક્વલ્સ ટુ અહીંયા U12 પ્લસ અહીંયા U13 પ્લસ U23. બરાબર? ક્રમનો નિયમ આમાં પડાય છે એટલે તમે ગમે તે લખો તો એમાં કોઈ બહુ ફરક નથી પડતો. તો U ઇક્વલ્સ ટુ અહીંયા શું થાય? K Q1 Q2 ડિવાઇડેડ બાય અહીંયા R12 પ્લસ K Q1 Q3 ડિવાઇડેડ બાય અહીંયા શું થશે R13 પ્લસ અહીંયા K Q2 Q3 ડિવાઇડેડ બાય અહીંયા શું આવશે R23. ચલો ક્લિયર? હવે તમે જો બધામાંથી કોમન શું નીકળે છે? તો K કોમન નીકળે છે. બરાબર? એ સિવાય એ કઈ કોમન નીકળતું નથી. તો અહીંયા આપણી પાસે સૂત્ર આ રીતે આવશે કે અહીંયા Q1 Q2 ડિવાઇડેડ બાય R12 પ્લસ Q1 Q3 ડિવાઇડેડ બાય R13 પ્લસ Q2 Q3 ડિવાઇડેડ બાય અહીંયા R23. બરાબર? તો આ રીતે આપણને કુલ સ્થિતિ ઉર્જા એ તંત્રની મળશે. ધારો કે 4 વિદ્યુત ભારો હોય તો બધા Q1 Q2 Q3 અને Q4, તો પાછું U12 U13 U23 U24 પ્લસ U14 બધું જ પ્લસ U34 જેટલી જોડ બનતી હોય તમામ લઈ લેવાની અને તમામની સ્થિતિ ઉર્જાઓનો સરવાળો કરવાનો. પણ ધ્યાન એ બાબતનું રાખવાનું કે કોઈ જોડ રિપીટ ના થાય અને કોઈ જોડે રહી ના જાય. ઓકે? તો આ રીતે આપણે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તાર્યું. પણ મેઇન સૂત્ર જે કાયમ આપણને કામમાં આવશે એ કે Q1 અને Q2 ના બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા U12 ઇક્વલ્સ ટુ K Q1 Q2 અપોન R12 છે. તો એ કેમ છે? તો એની સંપૂર્ણ માહિતી જે આપણે લીધી એને શાંતિથી સમજી અને તૈયાર કરજો. તો કોઈ પણ MCQ કે દાખલાઓમાં કે થિયરીઓમાં બહુ તકલીફ પડશે